અમેરિકાનું ગ્રીન કાર્ડ ઘણા બધા ભારતીયો માટે એક સપનું જ છે, પરંતુ હવે એક અલગ જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે જેમાં ઇન્ડિયન્સ જે છે તે પોતાનું ગ્રીન કાર્ડ સરેન્ડર કરવા માટે વિચારી રહ્યા છે. શું ખરેખર એમની માટે યોગ્ય નિર્ણય છે કે નહીં સમજીએ આજના વિડીયોમાં. પણ એ પહેલા વીટીવી ડિજિટલને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે બેલ આઇકન દબાવી દેજો જેથી તમામ ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ તમને પહેલા મળે. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હા, ધીસ ઇઝ આન્વી. વેટ ટુ વિદેશના આજના વિડીયોમાં જાણીશું કે અમેરિકામાં મોટાભાગના ઇન્ડિયન્સ જે છે તે પોતાનું ગ્રીન કાર્ડ સરેન્ડર કરીને પાછા ભારત આવવાનું વિચારે છે. હવે આ એમની માટે ખરેખર યોગ્ય નિર્ણય છે કે નહીં એ પહેલા આપણે સમજીએ કે ગ્રીન કાર્ડ છે શું. ગ્રીન કાર્ડ એટલે અમેરિકાની પરમનન્ટ રેસિડેન્સી. જ્યારે કોઈ વ્યક્તિ પોતાનો પરમનન્ટ રેસિડન્ટ સ્ટેટસ સ્વેચ્છાએ છોડે છે તેને ગ્રીન કાર્ડ સરેન્ડર કહેવાય છે. હવે સિમ્પલ વસ્તુ છે, જ્યારે પણ કોઈ વ્યક્તિ આ ડિસિઝન લે છે તો ગ્રીન કાર્ડના જેટલા પણ રાઇટ્સ છે તે બધા જ રાઇટ્સ ગુમાવી દે છે. આમ તો ગ્રીન કાર્ડ સરેન્ડર કરવા પાછળ બીજા ઘણા બધા કારણ હોઈ શકે, પરંતુ સમજીએ કે શું એકચ્યુઅલમાં ગ્રીન કાર્ડ સરેન્ડર કરવું એ યોગ્ય છે કે નહીં. અને પહેલા એ પણ સમજીએ કે કયા એવા મેઇન ફેક્ટર્સ છે જેના કારણે ઇન્ડિયન્સ પોતાનું ગ્રીન કાર્ડ જે રેસિડન્સ છે તેની સિટીઝનશિપ જે છે તે ગુમાવવા માટે વિચારી રહ્યા છે. પહેલું કારણ છે ભારત પાછા સેટલ થવાનું, કે બિઝનેસ છે કે પોતાની ત્યાંની લાઇફસ્ટાઇલ છે બધું જ ચેન્જ કરવા પાછળ ફરીથી જો ભારત સેટલ થવાનું વિચારતા હોય તો એમાં પોતાનું બિઝનેસ સેટલમેન્ટ છે, ફેમિલી છે, પેરેન્ટ્સ છે, આ બધા ફેક્ટર સૌથી પહેલા અફેક્ટ કરતા હોય છે, જેને કારણે રેસિડન્સી ગુમાવીને પાછા ભારત આવવા માટે તેઓ પોતાનું ગ્રીન કાર્ડ સરેન્ડર કરવા માટે તૈયાર થઈ જાય છે. બીજું કારણ છે અમેરિકાની રેસિડન્સી જાળવવાની મુશ્કેલી. ગ્રીન કાર્ડ હોવા છતાં લાંબા સમય સુધી અમેરિકાની બહાર રહેવું કેટલાક લોકો માટે પડકારરૂપ છે. ત્રીજું કારણ લીગલ અને ટેક્સ રિસ્પોન્સિબિલિટી છે. પરમનન્ટ રેસિડન્ટ તરીકે કેટલીક જવાબદારીઓ હોય જેને કારણે પોતાની સિચ્યુએશન પ્રમાણે આ જવાબદારીઓમાંથી ફ્રી થવા માટે સરેન્ડર કરવાનું વિચારે છે. તો શું ગ્રીન કાર્ડ સરેન્ડર કરવાથી નુકસાન જ થાય? ના, ગ્રીન કાર્ડ સરેન્ડર કરવાથી અમુક ફાયદા પણ છે. કયા ફાયદા ચાલો સમજીએ. જો કોઈ વ્યક્તિને ખાતરી છે કે અમેરિકા છોડીને પાછળ ભારત આવવા માટે એમના જેટલા પણ બેકઅપ પ્લાન્સ છે તે બધા જ રેડી છે અને સેટલ થવા માટે પરફેક્ટ પ્લાન એમનો રેડી છે, તો આ સમયે ગ્રીન કાર્ડની જે જવાબદારી છે, એના જે લોસ છે એમાંથી તે ફ્રી થઈ શકે છે. એટલે ગ્રીન કાર્ડ મેન્ટેન કરવાની ચિંતા હોતી નથી અને બધી જ રિસ્પોન્સિબિલિટીમાંથી રિલીફ મળે છે. તો બીજી બાજુ ગ્રીન કાર્ડ સરેન્ડરના નુકસાન પણ છે. સૌથી મોટું નુકસાન એ છે કે એકવાર ગ્રીન કાર્ડ છોડ્યા પછી પરમનન્ટ રેસિડન્ટ તરીકેના રાઇટ પૂરા થઈ જાય છે. એટલે જો ફરીથી અમેરિકા જવાનું સેટલમેન્ટ કરવાનું પ્લાન તમે કરો તો બધી જ પ્રોસેસ પહેલેથી કરવી પડે છે. તો હવે એ સમજીએ કે આવી પરિસ્થિતિમાં એકચ્યુઅલી ગ્રીન કાર્ડ સરેન્ડર કરવાનું કોણે વિચારવું જોઈએ અને ક્યારે વિચારવું જોઈએ. જે લોકોને અમેરિકામાં લોંગ ટાઈમ રહેવાનો પ્લાન નથી, જેઓનો કોઈ બીજા દેશમાં ફ્યુચર જોઈ રહ્યા છે અથવા પોતાની રિસ્પોન્સિબિલિટીને ધ્યાનમાં રાખીને પ્લાન કરી રહ્યા છે, તે બધા લોકો જે છે તે આ ગ્રીન કાર્ડને સરેન્ડર માટે વિચારી શકે છે. તો પછી કયા એવા લોકો છે કે જેમને ગ્રીન કાર્ડ સરેન્ડર કરતા પહેલા વિચારવું જોઈએ? જેમના પેરેન્ટ્સ, ફેમિલી, કરિયર અમેરિકાથી જોડાયેલું છે અને જેમનું ફ્યુચર ફરીથી અમેરિકા સેટલમેન્ટ તરફ છે તે લોકોએ વિચારવું જોઈએ. અહીં એ સમજવું જરૂરી છે કે ગ્રીન કાર્ડ સરેન્ડર કરવું એ ખાલી કોઈ ઇમિગ્રેશનની પ્રોસેસ નથી, કારણ કે જાણીએ જ છે કે કેટલી બધી મહેનત પછી ગ્રીન કાર્ડ હોલ્ડર બનતા હોય છે. તો ગ્રીન કાર્ડ જ્યારે સરેન્ડર કરો છો તેના ઘણા જ બધા પ્રોઝ અને કોન્સ છે કે જે વિચારવા ખૂબ જરૂરી છે, કારણ કે ગ્રીન કાર્ડ સરેન્ડર કરવું એ વન સાઇડ ડિસિઝન નથી. તમારે આ સાથે તમારું ફેમિલી, કરિયર પ્લાનિંગ આ બધી જ વસ્તુ વિચારવી પડે. એટલે એ ક્લિયર થવું જરૂરી છે કે ગ્રીન કાર્ડ સરેન્ડર કરવું સારું છે કે ખરાબ, ક્વેશ્ચન એ નથી, પરંતુ ગ્રીન કાર્ડ સરેન્ડર કરવું તમારા માટે યોગ્ય છે કે નહીં તેના પર વિચાર કરવો ખૂબ જરૂરી છે. એટલે તમે પણ જો આવી સિચ્યુએશનમાં છો કે ગ્રીન કાર્ડ સરેન્ડર કરવાનું વિચારી રહ્યા છો અથવા તમારી ફેમિલીમાંથી કોઈ વિચારી રહ્યું છે, તો તેમને આ વિડીયો ચોક્કસ આપી દેજો, કારણ કે ગ્રીન કાર્ડ સરેન્ડર કરવું, જેમ આગળ વાત કરી એમ, કે એક વ્યક્તિનો નિર્ણય નથી. ગ્રીન કાર્ડની પાછળ તમારા ફેમિલી, બાળકો, ફ્યુચર પ્લાનિંગ આ ઘણા જ બધા પાસા છે કે જે તમારે વિચારવા જરૂરી છે. પ્રોસ પણ છે, કોન્સ પણ છે, ક્યાંક એના ફાયદા છે, નુકસાન પણ છે. તો તમે જો વિચારી રહ્યા છો તો આ પ્રોપર વિચારજો, સમજીને વિચારજો, અને જો લાગે છે કે ક્યાંય અટવાઈ રહ્યા છો તો તમારા ઇમિગ્રેશન એક્સપર્ટની સલાહ ચોક્કસ લેજો. અને આવા જ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.